આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ગોસણ 4 રસ્તા નજીક આવેલી જય ગોગા હોસ્પિટલના એક ડોક્ટર સામે હોસ્પિટલમાં કામ કરતી યુવતીએ ગંભીર આક્ષેપો કર્યા છે। યુવતીનો આરોપ છે કે છેલ્લા 1.5 વર્ષથી ડોક્ટર દ્વારા તેની સાથે દુષ્કર્મ અને છેડતી કરવામાં આવી હતી। વધુમાં હોટલમાં લઈ જઈ કેમેરા બંધ કરાવી જબરજસ્તી કરવામાં આવી હોવાનો પણ તેણે દાવો કર્યો છે। યુવતીના જણાવ્યા મુજબ ડોક્ટર ઊંઘની ગોળીઓ આપીને તેને બ્લેકમેલ કરતો હતો। યુવતીએ વધુમાં આક્ષેપ કર્યો છે કે ડોક્ટર અને તેના ભાગીદારે વિઝિટ પર લઈ જવાના બહાને ઊંઘની ગોળીઓ આપી ગાડીમાં પણ છેડતી કરી હતી। આ સમગ્ર મામલાની જાણ યુવતીએ પોતાના ભાઈને કરતા ડોક્ટર અને યુવતીના ભાઈ વચ્ચે ઝપાઝપી થઈ હતી। ત્યારબાદ ડોક્ટર ગાડીમાં પૈસા છોડીને સ્થળ પરથી ભાગી ગયો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। સાથે જ યુવતીના પરિવારે આક્ષેપ કર્યો છે કે તેના ભાઈને ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। નોંધ: આ તમામ આક્ષેપો ફરિયાદી પક્ષ દ્વારા કરવામાં આવ્યા છે। પોલીસ તપાસ અને કાનૂની કાર્યવાહી બાદ જ ઘટનાની હકીકત સ્પષ્ટ થશે। રિપોર્ટ: અજબ કુમાર મકવાણા। સત્યતાની સાથે સ્પષ્ટ વાત। હું એડવોકેટ નરેશભાઈ થરાદ। અમને માહિતી મળેલી કે અસીલ છે અમારા કિંજલબેન ઠાકોર, એમની સિસ્ટર છે નાના, એ પાપર મુકામે જય ગોગા હોસ્પિટલમાં નોકરી કરતા હતા। તેનો ડૉક્ટર છે દરજી અને એકબીજા નથુભાઈ પટેલ છે, એ બંને આ બેનનો છેલ્લા 1 વર્ષથી શોષણ કરતા હતા। ડૉક્ટર એની જોડે શારીરિક સંબંધ બાંધતો હતો એની મરજી વિરુદ્ધ, જેનો વિરોધ કરેલો, એ વિરુદ્ધના અનુસંધાને 2 દિવસ પહેલાં એની જોડે જબરદસ્તીથી બળાત્કાર કરવાની કોશિશ કરેલી, ઝેરી ઇન્જેક્શન આપેલું અને બેને બૂમાબૂમ કરતા એને ઝેરી દવાનું ઇન્જેક્શન આપતા એ 2 ફોન થયેલી અને ત્યારબાદ બૂમાબૂમ કરતા એને થરાદ કરુણા હોસ્પિટલમાં દાખલ કરેલી। અત્યારે બેન જીવન મરણના ઝોલા ખાઈ રહી છે। એમના સંબંધી કિંજલબેન ઠાકોર છે એ બાબર મુકામે પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા ગયેલા તો ત્યાંની પોલીસે હડધૂત કરેલા અને કાઢી મૂકેલા। અત્યારે બેન ખૂબ જ સિરિયસ હોવાથી અહીંયા હોસ્પિટલમાં દાખલ છે અને એમની માંગ છે કે તાત્કાલિક ધોરણે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય અને કડકમાં કડક સજા થાય। કિંજલબેન ઠાકોર, મીનાક્ષીબેન મારી બેન છે, એના હારે ખોટા રીતની ઘટના બની છે। એટલે મારી બેન દવાખાને નોકરી કરતી હતી ગોસણ, ત્યાં 12 મહિનાથી નોકરી કરતી હતી। 12 મહિનાથી જે આનંદ સાહેબ કરીને નામ છે એ ડોક્ટરનું, બરાબર ખોટી રીતે મારી બેનને શરીર સુખ માલીને એ ખોટી રીતનો ઉપયોગ કરતો હતો। પછી મારી બેન એ રજા લેવા ગઈ કે મને રજા આપો, મારે દવાખાને લોહીનું ઓપરેશન કરાવવાનું છે। એણે રજા ના આપી કે મને અહીંયાની એ મારી બેનને પછી એટલે એ કે હળો કે આપણે જઈને આવા કે રિજેક્ટ કરીને પછી પહેલાં એને કે દવા લઈ લે કે તને દુખાવો થાય છે એટલે કે દવા લઈ લે, એટલે પછી એને અહીંયા દવા ગળવરાઈ। પછી આ લોકો કીધું કે હેડો આપણે આગળ જઈને રિજેક્ટ કરીને આવા છો। જે આનંદ સાહેબના જે પટાવાળો પાર્ટનર જે ભાઈ છે ડોક્ટર પટાવાળો, એમને લઈ નથુભાઈ કરીને નામ છે એ અને એક મુકેશભાઈ કરીને એવા 2 જણા ભેગા લઈ અને આગળ હીરે લઈ જા ગાડીમાં અને ગાડીમાં લઈ જઈને ખોટી રીતના શરીદે ને હરીદે બટકાને એવું કર્યું અને દવા પાઈ અને પછી અણીએ મારા ભાઈને અને મેસેજ કરી દીધો હતો। એટલે મારા ભાઈ તાત્કાલિક આવી અને મારી બેનને બચાવી અને તાત્કાલિક દવાખાને દાખલ કર્યા। એ ભાઈ બધા ફરાર થઈ ગયા અને હાલ મારી બેન દવાખાને દાખલ છે થરાદ। મારે એટલી માગણી છે કે મારી બેનને ન્યાય જોવે, બીજું મારે કાંઈ જોતું નથી। આજે એની આબરૂનો સવાલ છે, મારે બીજું કંઈ જોતું નહીં। મારી બેનની જિંદગીનો સવાલ છે, મને ન્યાય અપાવો, મારે બીજું કંઈ જોતું નહીં। તમે પોલીસ સ્ટેશન ગયેલા? પોલીસ સ્ટેશન ગયા હતા, પોલીસવાળા કોઈ ફરિયાદ લેવા તૈયાર નહીં। તમે એમના CCTV કે પોલીસવાળા અમને ધમકાવે છે। કાલે અમે PI સાહેબ જોડે જઈને આવ્યા પણ પોલીસવાળા અમારી કોઈ ફરિયાદ લેવા તૈયાર નહીં। પોલીસવાળા એમ કહે છે કે તારી બેન આવી છે ને તેવી છે ને ઉપર જતા મને એવી રખત કહે છે। ભાભર પોલીસ સ્ટેશને એ કોઈ જવાબ જ નહીં હાલતા। કાલે અમે જઈને આવ્યા છું, બરોબર। આટલી મારી માગણી છે, મને ન્યાય અપાવો, મારે બીજું કાંઈ જોતું નહીં। આ બધા લોકો હીરે મળેલા છે અને પટેલે પૈસા ખવડાયેલા છે, એટલે કોઈ અમારી ફરિયાદ સ્વીકારતું નહીં। મારી આટલી માગ છે, મને ન્યાય અપાવો, મારી બેનને ન્યાય અપાવો, મારે બીજું કંઈ જોતું નહીં।